દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો અખાત્રીજને ભગવાન પરશુરામની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી। ભગવાન પરશુરામની નીકળી ભવ્ય શોભાયાત્રા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા યાત્રા કાઢવામાં આવી। વાસ્તે ગાસ્તે ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી 3 થી 4 કિમીની યાત્રા નીકળી। યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા રાખવામાં આવી। આ શોભાયાત્રામાં બેગીઓમાં રમ દરબાર, મહાદેવ પરિવાર, ભારત માતા, શસ્ત્રશાસ્ત્રની ટીમ જોડાઈ છે। બાળકો અને મોટા ભગવાનના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા। હનુમાન, પાર્વતી, રામ, સીતા, શિવ જેવા ભગવાનના વેશ સાથે આવી શોભાયાત્રા નીકળી। મોટી સંખ્યામાં સુરત શહેરના જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા। 500થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા। યાત્રામાં પુરુષો બ્રહ્મવેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ। नमस्कार, मारू नाम जयदीप घनश्याम त्रिवेदी, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत तथा मंत्री ब्रह्म समाज दक्षिण गुजरात। आज रोज अखात्रीजना शुभ दिवसे चिरंजीवी भगवान श्री परशुराम नो जन्म महोत्सव होय सूरत शहरना विविध ब्राह्मण संगठनों द्वारा शहर में भव्य शोभायात्रा आयोजन करवामां आवेल छे। आ शोभायात्रा गुजरात गैस सर्कल अडाजन थी आनंदमय रोड थी महालक्ष्मी मंदिर थी गंगेश्वर महादेव અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવશે। ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે। શિવ પાર્વતીની ઝાંખી, રામ દરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા, મહાદેવજીની પ્રતિમા, હનુમાનજીની પ્રતિમા આ પણ શોભાયાત્રામાં સાથે છે। સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો લાઠીદાવ, તલવારબાજી પણ સાથે છે અને વેદનો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે।